એના માટે આપણે મૂળભૂત ઘર ખંડના નિયમમાં આવ્યા છીએ. કાયદાની ચોખ્ખી જોગવાઈ છે કે દર 30 વર્ષે સરકારે પ્રમોશન કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? કે હમણાં જ વાત કરીએ 30 વર્ષે તો પેઢી બદલી જાય ને, ક્યાંક બે વારી બદલી જાય પેઢી. તો હીરાવાલાની જમીન હતી ત્યાંથી આપણે પાસે શરૂઆત કરીએ. એના બે છોકરા પોપટવાલા, રત્નાવાલા વગેરે. એની પછી ઈ બાજુ તો તમારા નંબરમાં હું થયું મૂળ સર્વે નંબર તો 100 વીઘાનો 200 વીઘાનો આવો મોટો હતો. તમે ભાગ પડ્યા, સરકારને ક્યાં ખબર છે તમે ક્યાં સેટો નાખ્યો છે? ક્યાંય ખબર નથી. તમારી તો જૂની તો આ કબૂલાતનામા હતા, તલાટી મંત્રી ભાઈ કબૂલાતનામું લખી નાખે, બે ભાગ પાડી દીધા. સરકારમાં તો રેકોર્ડ જ નથી કે આ ભાગ કોના ભાગમાં, આ ભાગ કોના ભાગમાં. ઈ પછી એના બે છોકરા કે ચાર છોકરા જેને જેટલા હોય એટલા અડધો ડઝન હોય એટલાના ભાગ પડ્યા એમાંથી. સરકારમાં ક્યાંય રેકોર્ડ નથી તમે ક્યાં બેઠા. તો કેજીબી દુરસ્તી તમારે કરાવવું પડે. ખેડૂતને ખબર જ નથી કેજીબી દુરસ્તી. એવું બને છે અમારું હાથ નંબર છે, તારું હાથ નંબર કાંઈ નથી. કોર્ટે જાય ત્યારે બધું કાઢી નાખશે કે ભાઈ કેજીબી દુરસ્તી કરીને લઈ આવો. કેસ 10-10 વર્ષ હાલે પછી વકીલ એમ કે આમાં કેજીબી દુરસ્તી કરવું પહેલા કરી લેવું જોઈએ ને. એટલે સરકારે કેજીબી દુરસ્તી કરવા નક્કી કર્યું દર 30 વર્ષે કે સરકાર કેજીબી દુરસ્તી કરે. આપણે એક લગભગ નથી થયું. ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઘણી વખત થઈ ગયા છે, 72 સાલમાં થઈ ગયા છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં નથી. એટલે આનંદીબેન પટેલ જ્યારે રેવન્યુ મિનિસ્ટર થયા ત્યારે એને આખા ગુજરાતનું નવેસરથી કેજીબી દુરસ્તી કરવા નક્કી કર્યું. એટલે રીસર્વે જેને આપણે કહીએ છીએ. પણ રીસર્વેમાં મોટા લોચા થઈ ગયા. એટલે આપણે એની ચર્ચા નથી કરતા કે શું થઈ ગયા, પણ શું કામ કરવું પડે એ મેં તમને સમજાય. કારણ કે રીસર્વેની જો મહત્વ સમજાવે એવું તો સારું છે. કોઈ ટમેટાના ઘા નથી, ટમેટાના ઘા થાય અમારે જોતો નથી. તકલીફ એવી થઈ ગઈ છે. બાકી રીસર્વે જરૂરી છે. ખેડૂત નથી કેજીબી દુરસ્તી કરતો તો સરકાર કરી દે. તો સરકાર કેવું કામ કરે છે આપણને સૌને ખબર છે. ગડકરીએ જમીન જાહેર કીધેલું છે કે સરકાર જ્યાં એન્ટ્રી કરે ત્યાં શું થાય. ગડકરી આખા બોલે છે. એટલે આપણને સૌને ખબર છે કે સરકાર કરે એના કરતા ચોખ્ખા કામ આપણે આપણા કરવાનું. બીજું આપણો લોચો હું છે આપણને જ ખબર હોય, સરકારને ક્યાંથી ખબર પડે? તમારા ભાગ ક્યાં છે, તમારા સેડા ક્યાં છે, તમારું વિભાજન કેવી રીતે તમને જ ખબર પડે. તો કેજીબી દુરસ્તી તમારે જ કરાવવું જોઈએ. તો હવે બીજા ટોપિક ઉપર જઈએ છીએ આપણે કેજીબી દુરસ્તી નામ.